તમારી પાસે નવી ગાડી નવો બોલેરો મેક્સ પિકઅપ છે, એમાં તમારે રીઝનની લાઇટ આવી જતી હોય તો એનો રીઝનની લાઇટ શું લેવા આવે છે ને એને લાઇટ કેવી રીતની કાઢવી, મિત્ર તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમને શોરૂમ વાળાને તમે ફોન કરતા હો અને તમે કહેતા હો કે ભાઈ મારા રીઝનની લાઇટ આવી ગઈ છે, તમને પહેલા બતાવી દો લાઇટ નહીં પણ તમને નામ બતાવી દો. આ નામ લખેલું રીઝન, એ રીઝન નામ છે મિત્ર. પછી તમારે લાઇટ ત્યાં આવી જતી હોય પછી તમે શોરૂમ વાળાને ફોન કરો કે ભાઈ મારે આવી રીતની લાઇટ આવી ગઈ છે, તમને એમ કે ભાઈ તમે શોરૂમે લાવો, એનું આ કરવું જોઈએ તે કરવું જોઈએ. મિત્ર ક્યાંય જવાની જરૂર નથી, પહેલા આઈડીને ફોલો કરી લો પછી તમને હું એ લાઇટ કેવી રીતની કાઢવી ને એ તમને હું બતાવવાનો છું. મિત્ર તમે પહેલા જોઈ શકો છો, એ નામ પહેલા આવે છે સામે રીઝન ને. મિત્ર હવે તમને હું પહેલા કહી દઉં કે મિત્ર તમે જ્યારે તમે ગાડી લોડ કરીને જતા હો ને એમાં તમારે 2 થી 3 ટન વજન ભરેલો હોય ને તમે ગાડી 40-45 હાંકતા હો ને ગાડી જતી હોય ટોપમાં, એટલે ટોપમાં જતી હોય ગાડી ને તમે 40-45 હાંકો એટલે ગાડીની લાઇટ તરત આવી જાય. એ તમને હું ચેલેન્જ મારીને કહું. હવે મેન મુદ્દા પર આપણે આવી જવાનું છે. લાઇટ કાઢવા માટેનો એક જ ઉપાય છે મિત્ર. તમારી ગાડી જેટલા સ્પીડમાં 80ની સ્પીડમાં ભાગતી હોય તો મિત્ર તમારે છે ને મિત્ર 10 થી 15 કિલોમીટર તમારે 80ની સ્પીડમાં ગાડી તમારે એક હાથે ભગાડવાની છે. એટલે લાઇટ તમારે ઓટોમેટિક વહી જાહે ને. લાઇટ તમારે ગમે ત્યારે આવે ત્યારે મારે શોરૂમ વાળાને ફોન નથી કરવાનો, કેમ કે શોરૂમ વાળાને ફોન કરશો એટલે ઓલું થાય ને ઓલું કરવું જોઈએ એવું કહે તમને. એ લાઇટનો પ્રોબ્લેમ આવે છે મિત્ર. સાયલેશન આવે ને સાયલેશનની માઇલકોર તમારે મિત્ર સેન્સર આવે છે, ધીમે આંકો એટલે ધવાડાના હિસાબે સેન્સરનું જે સેન્સર હોય એ બુરાઈ જાય, એના હિસાબે લાઇટ આવી જાય. પછી તમે સ્પીડમાં બગાડો એટલે ઓટોમેટિક ઈ સાફ થઈ જાય અને એટલે તમારી લાઇટ જે આપણે રીઝનની લાઇટ આવતી હોય એ લાઇટ ઓટોમેટિક હટી જાય છે. આ પ્રોસેસ છે, બાકી કોઈ વસ્તુનું છે નહીં મિત્ર. આઈડને ફોલો કરી દેજો.